આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સાગર શાખા અને એ શાખાની અંદર થયેલા અનેક મહાપુરુષો, એમાંના અત્યંત નિકટના એક મહાપુરુષ કે જેમના નામે આજે સાગર સમુદાય ઓળખાય છે, એવા પૂજ્ય આનંદ સાગરજી મહારાજના ચરિત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે પૂજ્યશ્રીની દીક્ષા એ કેવા વિપરીત સંયોગોમાં થઈ. 16 વર્ષની ઉંમરની અંદર કોઈ એક બાળક અથવા યુવાન, જેને કહીએ ટીનેજર, એના લગ્ન પણ થઈ જાય અને વૈરાગ્ય એવો પ્રબળ હોય કે લગ્ન પછી દીક્ષા લેવાનું મન થાય. એકવાર દીક્ષા લેવા જાય, ગુરુ ભગવંત ન આપે, પાછા આવે. બીજી વાર ભાગીને દીક્ષા લેવા જાય, દીક્ષા લઈ લે અને એમનો સસુર પક્ષ એ પહેરેલા કપડાં ઉતરાવી દીક્ષાના સંસારમાં પાછો લઈ આવે અને પછી ફરીથી દીક્ષા થાય. આ બધી ઘટનાઓ ચોક્કસપણે એવું બતાવે છે કે પૂર્વભવનો ગજબ યોગ આ આત્મા લઈને આવ્યા જ હશે. ચારિત્ર પ્રત્યેનો આટલો બધો અનુરાગ એ પણ એવા કાળની અંદર કે જ્યારે ગણીને કેટલાક આંગળીના વેઢે ગણાય એટલા સંવિઘ્ન ગુરુ ભગવંતો હતા, અને તો પણ પ્રવચનાદિ યોગોની અત્યાર જેવી અનુકૂળતાઓ પણ નહીં હોય ત્યારે, અને તેમ છતાં આટલી હદ સુધી ચારિત્ર ધર્મનો અનુરાગ એ આપણને સૂચવે છે કે પૂર્વ ભવોની અંદર ફક્ત ચારિત્ર લીધું હશે એવું નહીં, એ ચારિત્રને અનહદ ઘૂંટ્યું હશે, અને એવું ઘૂંટ્યું હશે કે એના સંસ્કારો છેક બીજા ભવમાં સાથે આવ્યા. ગઈકાલે આપણે જોયું કે સાહેબે આગમ માટેનો અથાગ એમનો જે અનુરાગ હતો એના કારણે એમણે અલગ અલગ જગ્યાઓએ ભણવા જવાનો પ્રયત્ન કર્યો. ઠાણાંગ સૂત્ર ઉપરની એમની પ્રવચનની ધારાઓએ બહુ સારું પ્રભુત્વ લોકોમાં ઉત્પન્ન કર્યું, અને પન્યાસ નેમ વિજયજી મહારાજ સાહેબ દ્વારા એમની ઘણી વર્યની પદવી થઈ. હવે સાહેબે એક ભગીરથ કાર્ય હાથમાં લીધું. એ કાર્ય હતું સંશોધનોનું, આગમ ગ્રંથોના સંશોધનોનું. અત્યારે આપણને જે 45 આગમો બહુ ઇઝીલી પ્રાપ્ત થયા છે, એ આરામ એ સમયે એમને અવેલેબલ નહોતો. ત્યારે જૂના પુરાણા ખવાઈ ગયેલા અનેક ગ્રંથો અલગ અલગ જગ્યાઓએ પડ્યા હતા. ટ્રાન્સપોર્ટેશન આદિની સુવિધાઓ એ પણ એટલી શ્રેષ્ઠ એ સમયે ન હોવાના કારણે, પ્લસ એવા મીડિયા પણ ન હતા કે સમાચારો બધે ફેલાય. આજે તો કોઈ એક જગ્યાએ નવી વસ્તુ શરૂ થઈ હોય તો વોટ્સએપ દ્વારા આખા વર્લ્ડની અંદર વિધિન નો ટાઈમ આપણે લોકોને જણાવી શકીએ છીએ. એ સમયે એ બધી પરિસ્થિતિઓ પ્રચલનમાં ન હતી, અને એના કારણે ક્યાં કેટલા ગ્રંથો પડ્યા છે, કઈ લાઇબ્રેરીમાં કે કયા જ્ઞાન ભંડારમાં આ બધા જે ગ્રંથો પડ્યા છે એ જાણવું પણ મુશ્કેલ હતું. અત્યારે શબ્દ નીકળ્યો છે ને તો એક વસ્તુ કહેવાનું ચોક્કસ મન થાય. આપણે ત્યાં પ્રચલિત શબ્દ લાઇબ્રેરી નથી. તમે લાઇબ્રેરીનું ગુજરાતીકરણ કરો તો એ પુસ્તકાલય શબ્દ થાય. જ્યાં પુસ્તકોનું ઘર છે એને લાઇબ્રેરી કહેવાય. પણ આપણે ત્યાં પુસ્તકો રાખવા જેવી કક્ષા ન હતી આપણી. આપણે ત્યાં જ્ઞાન ભંડારો હતા. આપણને એમ લાગે કે નામથી શું ફરક પડશે, પણ એક સિમ્પલી વિચાર કરીને જોઈએ કે કોઈ એક જગ્યાને આપણે પુસ્તકાલય કહીએ અને એ જ જગ્યાને કોઈ જ્ઞાન ભંડાર કહે, તો આપણા મનમાં તરતથી ઉઠતા જે તરંગો છે એની અંદર ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળશે. જ્ઞાન ભંડાર એ જ્ઞાન મેળવવાનું અમોઘ સાધન છે.
આવું આપણા મનની અંદર ઠસાય. જ્યારે પુસ્તકાલય એ પુસ્તક વાંચવાનું સાધન છે એવી ઇમ્પ્રેશન ઊભી થાય. વાંચવું અને જ્ઞાન મેળવવું બેમાં જમીન આસમાનનો ફરક છે. આજે જે ભણતર છે એ બધું વાંચનનું ભણતર છે, એમાં જ્ઞાન ક્યાંય નથી. અને આપણે ત્યાં જ્ઞાનની કિંમત છે. એટલે આપણા સંઘો વગેરેમાં પણ ક્યાંય બી આવી રીતે આવી કંઈક સંસ્થાઓ કે આવું કંઈક યુનિટ ઊભું હોય તો આપણે એ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એને જ્ઞાનશાળા નામ આપીએ, લાઇબ્રેરી નામ ના આપીએ. બિકોઝ લાઇબ્રેરી એ એની ડિગ્નિટી નથી, એ એની ગરિમા નથી. હવે સાહેબજીએ આ બધી અલગ અલગ જગ્યાઓથી ક્યાંથી શું કલેક્ટ કરવું એનો પ્રયત્ન શરૂ કર્યો. કેટલીક જગ્યાએ તૂટક માહિતીઓ હતી, એટલે પુસ્તકો ખવાઈ ગયા હોય તો એની અંદર જે શ્લોકો લખ્યા છે એમાંનો 70-75% ભાગ અવેલેબલ ક્લિયર વંચાય, પણ બાકીના 25% ભાગ જે છે એ ખ્યાલ ન આવે કે આ શું છે. હવે આ એકમાત્ર કોપી મળી હોય તો એનું રેફરન્સ ક્યાંથી કાઢવું? તો એમણે એ સમયે એનો અભ્યાસ અને સંશોધન કરવાનું શરૂ કર્યું. વ્યાકરણ દ્વારા આખા શ્લોકનો અર્થ શું કાઢવાનો પ્રયત્ન છે, આશય શું છે, અને છંદ દ્વારા, આશય દ્વારા, એના વ્યાકરણ દ્વારા એવી રીતે એસર્ટેન કરાતું હતું કે અહીંયા આ શબ્દ હોવો જોઈએ. અને એ એસર્ટેન કરાવી અને એક પેન્સિલથી એક કાગળ ઉપર એમણે લખવાનું આ શરૂ કર્યું કે દરેક ગ્રંથની અલગ અલગ એની સાથે નોંધ રાખતા. પછી એ નોંધને એ સમયના જે પ્રચલિત મહાપુરુષો હતા એ મહાપુરુષો પાસે મોકલાતું કે સાહેબ મને આવું લાગે છે કે અહીંયા જે શબ્દો આ મિસિંગ છે એ શબ્દો કદાચ આ હશે, આપ પણ જરા એ બાબતની અંદર વિચારણા કરી અને સજેશન આપશો જી. એ રીતે અલગ અલગ મહાપુરુષોને આ રીતે મોકલાવાનું શરૂ કરાયું. આ કામ મહત્ત્વનું એટલા માટે હતું કે જો આવો પ્રયત્ન કે આવું ઇનિશિયેટિવ ન લેવાયું હોત તો એ જે ગ્રંથો અંદર પડ્યા છે કે જેનો 25% કે 20% ભાગ કદાચ કામમાં નથી અત્યારે આવે એવો થયો હોય, એ કદાચ 100% પૂરો થઈ ગયા હોત. પૂજ્ય આનંદ સાગરજી મહારાજ સાહેબ માટે જે બિરુદ વપરાય છે આગમ ઉદ્ધારક, આ જે ઉદ્ધારક શબ્દ છે એ બંધ બેસતો એટલા માટે અહીંયા બેસે છે કે સાહેબે નવી રચનાઓ કરી એ ઘટના અલગ, પણ સાહેબે પ્રાચીનતા આ ગ્રંથોને આગમો કે જે કદાચ આપણા સુધી પહોંચ્યા પણ ન હતા, કોઈ અવાવરી જગ્યાએ અથવા કોઈ જ્ઞાન ભંડારમાં એવી રીતે પડ્યા હતા કે જ્યાં કોઈની નજર પણ નહોતી ગઈ, એનો ઉદ્ધાર કરી અને આપણી સામે વ્યવસ્થિત દશાની અંદર પહોંચાડ્યા. પછી તો સાહેબને પણ આનંદ આવવા લાગ્યો અને ઠેર ઠેર એમણે પ્રચારકો દ્વારા પૂછાવાનું શરૂ કર્યું કે ક્યાં ક્યાં જ્ઞાન ભંડારો અને ક્યાં ક્યાં આવા આગમોની અવેલેબિલિટી પણ છે. એમાં એવા ઘણા બધા વ્યક્તિઓ પણ મળ્યા કે જે લોકો જ્ઞાન ભંડારના માલિક બનીને બેઠા થઈ ગયેલા અને એમના જ્ઞાન ભંડારમાં એવી અલભ્ય પ્રતો હતી કે જેની સખત જરૂરત પણ હતી. આચાર્ય ભગવાન છે એટલે વિચક્ષણતા એ એમને આચાર્ય પદની સાથે મળતી પ્રભુ તરફની ભેટ છે. એટલે એમણે સામ દામ દંડ ભેદ જે પદ્ધતિથી કામ થતું હોય એ પદ્ધતિથી એમણે કામ કરવાનું શરૂ કર્યું. આટલાક નાના અમથા જીવનની અંદર આટલું મોટું ભગીરથ કામ ભગવાનના આગમોનો ઉદ્ધાર કરી, એને પ્રાપ્ત કરી, એમનું સંશોધન કરી, એની અંદર જ્યાં જ્યાં જેટલી ત્રુટીઓ છે, ત્રુટીઓ એટલે મિસ્ટેક્સ નહીં, ત્રુટીઓ એટલે જ્યાં જ્યાં જેટલું દેખાતું વંચાતું નથી એવી જે વસ્તુઓ છે ત્યાં ત્યાં શું હોવું જોઈએ એવી વિચારણા કરી વ્યાકરણ દ્વારા, એ શબ્દો લખવા, એ પછી એ ગુરુ ભગવંતોને મોકલવા, અલગ અલગ ગુરુ ભગવંતો પાસેથી એના જવાબ કલેક્ટ કરવા. ત્યારે વોટ્સએપ ન હતું કે આ અહીંયા ફોટો પાડીને મોકલ્યો અને એમણે કરેક્ટ કરીને પાછું મોકલ્યું. એટલે એમની પાસેથી ફરી પાછા કલેક્ટ કરવા, એમાંથી બહુધા જે મત થયો છે એ મતને ન્યાય આપી અને એમાં જે અપ્રોપ્રિએટ લાગે એ વસ્તુ દ્વારા એ નક્કી કરવું કે અહીંયા આ થશે
અને પછી એને ફરી લહિયાઓ દ્વારા લખાવડાવવું અને એક માસ્ટર કોપી તૈયાર કરવી અને પછી એની પ્રિન્ટ તૈયાર કરવી. આટલા સ્ટેપ્સ પૂજ્યશ્રીએ મિનિમમ લીધા હશે. ત્યારે જ્ઞાન ભંડારના ખૂણામાં પડેલું એક સાહિત્ય, એક આગમ એ આપણા સુધી અત્યારે બહુ જ ઇઝીલી એક્સેસેબલ થયું. અને જે સમયની અંદર વાહન વ્યવહારો અથવા સંદેશ વ્યવહારો એ એટલા પ્રબળ ન હતા, એવા સમયે આ કાર્ય કેટલું મુશ્કેલ હશે એ આપણે કલ્પના કરી શકીએ એમ છે. એમનું અનુસંધાન જે પેન્સિલથી ટપકાવતા હતા, એ અનુસંધાનની માત્રા કેટલી થઈ? એક અતિશય આશ્ચર્ય અને બહુમાન જન્માવે એવો આ ડેટા છે. પૂજ્ય આનંદ સાગરજી મહારાજ, આગમોદ્ધારક, એમણે એમના જીવનની અંદર 10 લાખ શ્લોક પ્રમાણ આગમિક ટીકાઓ, ચૂર્ણી, ભાષ્ય અને નિર્યુક્તિનું સંશોધન કર્યું છે. આઈ રિપીટ, આનંદ સાગરજી મહારાજે પોતાના જીવન દરમિયાન 10 લાખ શ્લોક પ્રમાણ આગમિક ટીકાઓ, ચૂર્ણી, ભાષ્ય, નિર્યુક્તિનું સંશોધન કર્યું છે અને 184 ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે. આ ડેટા આપણી માટે કેટલું મહત્ત્વ આપણને સમજાવશે ખબર નથી, પણ આ ગુરુ ભગવંતો આગળ જઈએ અને પૂછીએ કે સાહેબ 10 લાખ શ્લોક પ્રમાણ જે ગ્રંથોનું સંશોધન થયું એ હવે આ 80 વર્ષના જીવનમાં કરવું હોય તો આટલી બધી કમ્ફર્ટેબલ સિચ્યુએશન હોવા છતાં સાહેબ શક્ય છે. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વિરાટ કાર્યની વિરાટતા એક્ઝેક્ટલી શું હતી. સાહેબે બધા પાસેથી સજેશન મંગાવડાવ્યા અને સાહેબના અનુસંધાન ધીરે ધીરે યોગ્ય સાબિત થતા જતા હતા. પછી ગ્રંથો તૈયાર કર્યા. જ્યારે પાઠાંતર મળતા કે જેમાં 2 અલગ અલગ પાઠો આવે, આગમમાં આવું થઈ શકે કારણ કે દરેક ગુરુ ભગવંતે પોતાની મતિજ્ઞાનની પોતાનો ક્ષયોપશમ છે, એના દ્વારા પોતાની સમજણ પ્રમાણે અને પોતાને મળેલી સમાચારી પ્રમાણે કોઈ એક વસ્તુનું અર્થઘટન કર્યું હોય એવું બની શકે અને એના કારણે 2 વ્યક્તિઓના અર્થઘટનની અંદર પણ ફરક આવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક પાઠાંતર મળવાની શક્યતાઓ હતી જે ઊભી થઈ. તો એવા સમયે ગ્રંથ, વિષય, પરંપરા આ બધાને અબાધિતપણે રાખી એમાં કોઈ ફેરફાર ન કરી, કારણ કે આપણે ફેરફાર કઈ રીતે કરીએ કે જ્યારે આપણને એ સમય, એ દ્રવ્ય, એ ક્ષેત્ર, એ કાળ અને એ ભાવની અંદર આપણે નથી, તો એમાં આપણે પરંપરામાં ફેરફાર કઈ રીતે કરી શકીએ એવું વિચારી સાહેબે અબાધિતપણે એ પાઠાંતરોને પણ સાચવી અને એની અંદર મૂક્યા. અને પછી એના કરતાં વધુ મુશ્કેલ કાર્ય શરૂ થયું. આ બધું તો પ્રિન્ટ થયું. હવે પ્રશ્ન એમને એ થયો કે આ બધા આગમોને છપાવીએ તો છીએ, પણ આ આગમો જે સમજણ સાથે લોકોના લેવલ સાથે જે જવું જોઈએ એ જો નહીં જાય તો ફરીથી આ આગમો દર્શનીય બનીને રહેશે. એટલે હવે એમણે એને બાળ જીવો માટે વધુ સુલભપણે સમજી શકાય એ રીતે એમણે એમની પર વિવેચનો, ટીકાઓ, ચૂર્ણીઓ લખવાનું શરૂ કર્યું. અને આ ચૂર્ણીઓની અંદર ક્યાંય 2 મતો આવવાના કારણે સામા માણસને કન્ફ્યુઝન ન થાય, વાંચનારને, અથવા એને એવું ન લાગે કે યાર આ લોકો તો પોતે જ ક્લિયર નથી, 2 અલગ અલગ છે તો આપણે શું કરવાનું, આ ડિસ્પ્યુટેડ મેટર છે, એવું ન થાય એમનો વિશેષ પ્રયત્ન પૂજ્યશ્રી દ્વારા રખાયો. મુદ્રણ કાર્ય આગળ વધ્યું અને એના કારણે ઘણી બધી સંસ્થાઓ એમાં જોડાઈ. સાહિત્ય પ્રકાશન માટેની અનેક સંસ્થાઓ સાહેબ દ્વારા સ્થપાઈ છે. એ વાત અત્યારે પણ આપણી પ્રચલનમાં લોકો જાણે છે. સાહેબ બીજી એક બહુ અલગ વસ્તુ કરતા હતા. આજે પણ હજી જૂના મહાત્માઓ ને જોઈએ ને તો આ વસ્તુ જોવા મળે છે. આનંદ સાગરજી મહારાજ આટલા બધા મોટા કાર્યની અંદર,
આટલા બધા મોટા કાર્યની અંદર જેમાં આટલું બધું લખવું પડે તો લખવા માટેની સ્ટેશનરીઓ કેવી છૂટથી વપરાતી હશે, કાગળો. પણ એવું નહોતું. સાહેબ એટલું જૈણાપૂર્વક વર્તતા હતા કે સાહેબના ચરિત્રમાં એવું લખાય છે કે એ સમયે જે છાપાઓ છપાતા હતા એ છાપામાં પ્રિન્ટ થયા પછીથી જે સાઈડની બોર્ડર આવતી હતી, જે પ્લેન હોય, ગેપ રાખવું પડે એજ ઉપર ન વડાવે એટલા માટે, એ જે બોર્ડરો આવતી હતી એ પટ્ટીઓમાં સાહેબ પેન્સિલ દ્વારા લખાણ કરીને એને વર્ષો સુધી સાચવીને રાખતા. કારણ કે આ જગ્યા પણ કામમાં લેવી જોઈએ, વેસ્ટ ન થવી જોઈએ. આ જ્ઞાન છે. આ કઈ દ્રષ્ટિ અને કયા ઉવારણા લેવા એ આપણને અનહદ બહુમાન થાય, અદમ્ય બહુમાન જાગે. આજે પણ કેટલાક મહાત્માઓ કે જે મહાત્માઓને આજની આ કમ્ફર્ટ ઝોનવાળી અત્યારની પરિસ્થિતિ એ અડતી જ નથી. એમને કોઈને સંદેશ આપવો હશે તો એ એવું નહીં કે આલે વોટ્સએપ કરી નાખ, કારણ કે એમના નિમિત્તે સામો જે વોટ્સએપ વાપરે એ પાપ એમને માથે નથી લેવું. એટલે એ એમ વિચારે કે આપણે આપણી કાગળની વ્યવસ્થા હતી ને બહુ સારી હતી, એમાં જૈણા પડાઈ શકે એમ હતી, એક. અને નંબર 2, એમાં ઘણે બધે અંશે યાંત્રિકકરણનો એમાં સમાવિષ્ટ ન હતો. બિકોઝ જ્યાં જ્યાં મશીનાઇઝેશન છે, મિકેનાઇઝેશન છે, જ્યાં જ્યાં મશીન્સ છે ત્યાં ત્યાં અનહદ હિંસા છે. તો આવી હિંસાના પાયા ઉપર ઊભા થયેલા એવા આ મોડર્ન ટેકનોલોજીના બધા સાધનો એ મારી સાધુતાની, જૈણાપૂર્વક જીવવાની ટેકને અભડાવે નહીં. એની ગજબનાક ચિંતાઓ આ મહાત્માઓને રહેતી. અમે આજે પણ એવા કેટલાક મહાત્માઓ જોયા છે કે જે લોકો આવી નાનકડી ચબરકીની અંદર પેન્સિલથી લખીને આપે. આપણે ઘણીવાર કહેવાનું મનતા કે સાહેબ બોલપેનો અવેલેબલ છે, આપણી પાસે પણ અવેલેબલ છે. તો ત્યારે એ ના પાડે કે બોલપેનથી એટલા માટે નથી લખ્યું કે હું જેમને મોકલું છું ને એ મહાત્મા વિશે મને ખ્યાલમાં છે કે એ મહાત્મા આના આ જ પેપરમાંથી રબરથી આ જ પેન્સિલના શબ્દો કાઢીને ફરીથી આ જ આટલો કાગળ ફરીથી વાપરશે. કારણ કે નવા કાગળની વિરાધના એ એમણે પોતાના લમણે ઝીકવી નથી. આ સાધુતા એ કોઈ પણ પ્રવચન કે પ્રેરણાને હવે આધીન ન રહી. આ દ્રશ્યો જોનાર પોતે જ ઓટોમેટિકલી અનેક પ્રવચનો સાંભળવા છતાં પણ જે ન પામી શકે એવો બહુમાન અને એવો વૈરાગ્ય સહજપણે પામી જાય. કારણ કે એ કાનનો વિષય ન બને, એ આંખનો વિષય ન બને, એ સીધો હૃદયનો વિષય બને. પૂજ્ય આનંદ સાગરજી મહારાજ આ પ્રચલન ધારાના ઉત્તમ આત્મા હતા. સાહેબે ઘણું બધું પ્રિન્ટ કરાવડાવ્યું. એટલે સહેજે કલિકાલ છે. કોઈ પણ કાર્ય, નવું કાર્ય એ વિરોધ વગર કઈ રીતે થાય, અને વિરોધ વ્યાજબી પણ છે. કારણ કે સમાજની અંદર જો વિરોધો નહીં થાય તો અલગ એંગલથી જોવાની જે પદ્ધતિ છે, જે વિશાળતા છે, એ આપણને ક્યાં મળશે. અને એ જ ન્યાયે સમાજની અંદર વિરોધો પણ થયા કે આ સાહેબ આટલી હદ સુધીનું બધું પ્રિન્ટિંગને બધું કરાવે છે, શું કામનું? આ આટલા બધા પુસ્તકોની વિરાધના કરે છે, શું કામનું? પણ સમયે એનું કાર્ય કર્યું અને પછીથી વિરોધ કરનારા એ વ્યક્તિઓને પણ આ કિંમતો સમજાવી અને એ લોકોએ જ બહુ મોટા પ્રમાણની અંદર આ પુસ્તકો અને ગ્રંથો ખરીદ્યા અને પોતાના જ્ઞાન ભંડારમાં સાચવીને રાખ્યા, જેનો ફાયદો આજે પણ જૈન શાસન અનુભવી રહ્યું છે. આમ પૂજ્યશ્રીની આ દીર્ઘદ્રષ્ટિ, આ અથાગ મહેનતનું કાર્ય એ સંઘોને માટે હવે એક બહુ મોટું બહુમાનનું કેન્દ્ર બન્યું. અને એના કારણે એમને આચાર્યપણું આપવા માટે રાજનગરના સંઘોએ વિનંતી કરી, સુરતના સંઘોએ પણ વિનંતી કરી. અને લાભાલાભની દ્રષ્ટિએ સુરતની અંદર સાહેબે
આ આચાર્ય પદવી માટેની જય બોલાવી. એમના સમુદાયના મહાત્મા એ આચાર્ય પદવી આપે વડીલ એવું તો હતું નહીં. એટલે કાશીવાલા ધર્મસુરી મહારાજ સાહેબ એમની પરંપરાના એ સમયના તપોનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કમલસુરીશ્વરજી મહારાજ એમની નિશ્રાની અંદર સાહેબને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વિક્રમ સંવત 1974 વૈશાખ સુદ દસમના દિવસે સુરતની અંદર સંઘના હર્ષોલ્લાસ વચ્ચે પૂજ્યશ્રીને આચાર્યપણું રાજાપણું એનાયત કરવામાં આવ્યું. આવા જ એક આચાર્ય ભગવંત કે જે રાજા તરીકે આપણે ગણી શકીએ, કચ્છ વાગડ દેશના અનટોલ્ડ અને જનજનના રાજા એવા પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભસુરીશ્વરજી મહારાજા ખૂબ આકસ્મિક અને ખૂબ અકાળે કહી શકાય એ રીતે સાહેબ આપણી વચ્ચેથી વિદાય પામ્યા. ગઈકાલે પરમાત્માના શાસનને ખોટ પડે એવા બહુ ઓછા મહાપુરુષો અત્યારે આપણી વચ્ચે વિદ્યમાન છે. સાહેબ એમાંના એક ગણી શકાય. પૂજ્ય કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ એમના દ્વારા જે અવતરિત થયા છે એમની પવિત્રતાને કઈ રીતે પોંખવી એ બહુ મોટો પ્રશ્ન જાગે. અને કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ દ્વારા જેમનું ઘડતર થયું હોય બંને પક્ષે સંસારમાં પણ અને સંયમમાં પણ 11 વર્ષની સાવ નાનકડી ઉંમરની અંદર જે પૂજ્યશ્રીએ દીક્ષા લઈ લીધી હોય એમને સંસાર ક્યાં સ્પર્શ્યું હશે એ જ મોટો પ્રશ્ન છે. એમના અનેક પ્રસંગો, એમની મધુર ભાષિતા, બોલતા હોય તો એમ લાગે કે મધ જરતું હોય. આવું જે ફ્રેઝ સાંભળ્યો છે એ ફ્રેઝને પ્રેક્ટિકલી કદાચ કંઈક જોવા મળ્યું હોય તો કલાપ્રભસુરી મહારાજ સાહેબ બોલે તો સામો એમને પીગળી જાય. એમના મીઠાશના શબ્દો સાંભળી અને ગમે તેવું દુઃખ ઓસરી જાય. નાનામાં નાનો માણસ હકથી એક સંત પરંપરા જે આર્ય દેશની છે કે સંતો એટલે જનજનના પ્રતિનિધિ, એ મોટા લોકોના કે પૈસાદારોના પ્રતિનિધિ ના હોય. આવી જે પરંપરા છે એને સંપૂર્ણપણે જેમણે આગળ વધારી હતી. નાનામાં નાનો માણસ પણ એમની પાસે ન ફિકરો થઈને જઈ શકે. નાનામાં નાનું ગામ સાહેબને વિનંતી કરી શકે કે સાહેબ અમારે ત્યાં પધારો અને સાહેબના પગલાં અને સાહેબની સ્થિરતા મેળવી શકે એટલી ઉદારતા સાહેબની અંદર. જીન શાસનની અંદર ક્ષેત્ર અવગ્રહ બહુ જ મહત્વનો હતો, જે આજે પ્રચલનમાં નથી. કે દરેક સમુદાયો એ પોતપોતાના ક્ષેત્રનો અવગ્રહ ધારે કે આ ક્ષેત્રમાં હવે આ ક્ષેત્રના લોકોની તમામ જવાબદારીઓ વહન કરવામાં અમે પ્રયત્નનિષ્ઠ બનશું. આજે કદાચ આ આપણે બહુ ઓછી જગ્યાએ જોવા મળે, પણ એમાંની આ સૌથી લાઇવલી ઘટનાઓ એટલે કચ્છ વાગડ દેશના લોકો કે જેમણે એક મતે જીતસુરી દાદા, કલાપૂર્ણસુરી દાદા, દેવેન્દ્રસુરી મહારાજ, કલાપ્રભસુરી મહારાજ સાહેબ આ બધાને નાયક પદે મૂકી અને જાણે એ આપણા ભગવાન હોય એ રીતે માન્યા અને આ લોકોએ પણ એ રીતે એમને સાચવ્યા. એટલે પરમાત્માના શાસનના ક્ષેત્ર અવગ્રહના જે મૂલ્યો હતા એ કેટલા મહત્ત્વના અને કેટલા ઉપકારી હતા એનું તાદ્રશ દ્રષ્ટાંત આપણને આ સમુદાયની આ ઉજ્જવળ પરંપરામાંથી જોવા મળતું કે જે કલાપ્રભસુરી મહારાજ સાહેબે ચરિતાર્થ કરીને બતાવ્યું. એવા પૂજ્ય કલાપ્રભસુરી મહારાજ સાહેબ એમની ખોટ પરમાત્માનું શાસન અને આપણો આખો સમાજ, ફક્ત કચ્છ વાગડના લોકો નહીં, આખું ને આખું જીન શાસન ચતુર્વિધ સંઘ એ ખોટની આંશિક ભરપાઈ પણ કરી શકે એ શક્યતા નથી. એવા પૂજ્ય ગુરુદેવને કોટિશઃ વંદના કરીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના શુભ પરમાણુઓ જે મૂકતા ગયા છે, એમની શુભતા જે આ જગતને એ આપતા ગયા છે ભરી ભરીને, એ શુભતા અને એમના આશયો આપણામાં ચરિતાર્થ થાય એવું ઈશ્વર આપણને બળ અર્પે. આજની કથામાં આનંદસાગર મહારાજ સાહેબની વાત આવતીકાલે ફરીથી કન્ટિન્યુ કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.